તારીખ 11 થી તારીખ 14 એપ્રિલ એટલે કે મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ સુધી આ મેળો ચાલશે અને બહુજન સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવશે। નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મિત્રો, આજે જુનાગઢ ખાતે જે અહીં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા તમે જોઈ શકો છો। સૌથી પહેલા તો સામાજિક કાર્યકરો, ધર્મબંધુઓને હું વેદ ગોવર્ધનરાય બોધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। જુનાગઢની અંદર જે મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મદિવસ નિમિત્તે જે બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો અહીં જુનાગઢ આંબેડકર ચોક ખાતેથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો આ મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તારીખ 11 થી તારીખ 14 એપ્રિલ એટલે કે મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ સુધી આ મેળો ચાલશે અને બહુજન સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવશે। તો અહીં જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ચૈત્ય ભૂમિને દેખાડવામાં આવી છે। જે બાબા સાહેબની જન્મભૂમિ છે મહુ, એના દ્રશ્યો પણ દેખાડવામાં આવ્યા છે। નાગપુર, જ્યાં બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી, તો આપ નાગપુરના પણ દ્રશ્યો જોઈ શકો છો। સંસદ ભવન, જે બાબા સાહેબ આંબેડકર જે આંગળી ચીંધી રહ્યા છે, એ સંસદ મોડેલ પણ આ બહુજન સાંસ્કૃતિક મેળામાં તમે જોઈ શકો છો। તો કાર્યકર્તાઓને, આયોજકોને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ अभिनंदन। ज्योतिबा फुले કહ્યું હતું कि शिक्षा का अभाव ज्ञान का अभाव लाता है और ज्ञान के अभाव में व्यक्ति का नैतिक पतन होता है। तो बाबा साहेब आंबेडकर महात्मा ज्योतिबा फुले ने आदर्श मान्या છે। શા માટે? કે જ્યોતિબા ફુલે શિક્ષણના પાયા મજબૂત કર્યા અને મહિલાઓના સન્માનની વાત કરી, વિધવા પુનર્લગ્નની વાત કરી। તો આ સમાનતાની વાત છે, આ સ્વતંત્રતાની વાત છે, આ બંધુતાની વાત છે, આ ભાઈચારા નિર્માણ કરવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની આ વાત છે। તો 14મી એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે કે ગરજ ઉઠે ગગન સારા, गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा। गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा। हिल जाए जहान सारा, जब हिल जाए जहान सारा, जब गूंज उठे जय भीम का नारा, जय भीम का नारा। बोधिसत्व બંધારણના ઘડવૈયા, નારીના મુક્તિદાતા, યુગદર યુગાંધર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સુધી આ બહુજન સાંસ્કૃતિક મેળામાં પ્રદર્શન કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતભરના જ નહીં પરંતુ ભારત દેશમાંથી અહીં જે સાંસ્કૃતિક પ્રદર્શન કરનારા લોકો, સાહિત્યો વેચનારા લોકો અહીં ઉપસ્થિત રહે અને તેના સ્ટોલ પણ તમે જોઈ શકશો કે કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। અને અહીં સાહિત્યના સ્ટોલ, કોઈને સાફો જોઈતો હોય, કોઈને ટી શર્ટ જોઈતું હોય, કોઈને સાડી જોઈતી હોય, કોઈને સફેદ જબ્બા, કોઈને વાદળી પટ્ટા, તો આ બધું સાહિત્ય અહીં ઉપલબ્ધ છે। અને તમે જોઈ શકો છો કે જુનાગઢના મિત્રોએ, જુનાગઢના નવયુવકોએ, જુનાગઢના વડીલોએ, સામાજિક કાર્યકરોએ, ધર્મબંધુઓએ, ભીમ સૈનિકોએ અગત્યનું કામ કર્યું છે। બાબા સાહેબે કહ્યું હતું कि जिस दिन मंदिर में जाने वाले लोगों की लाइन पुस्तकालय की ओर जाएगी, ये देश महासत्ता बन जाएगा। तो आपनी लाइनो હવે પુસ્તકાલય તરફ જવા જઈ રહી છે। ત્યારે જૂનાગઢથી હું આ વાત કરી રહ્યો છું। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપના સાથ અને સહકાર એ જ અપેક્ષા। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।